ગેટની મજુરા ફાયર સ્ટેશન જતા રોડ પર ITI કોલેજની સામે બિલકુલ આ રીતનું જે ઢાંકણ તૂટેલું છે આ ખૂબ ખતરનાક પરિસ્થિતિમાં છે. કોઈ પણ રાહદારી એની અંદર પડી શકે, બાઇક ચાલક પડી શકે. અને પ્રી મોન્સૂન જ્યારે મોન્સૂન આવવાની શક્યતાઓ છે ત્યારે જે પ્રી મોન્સૂનના નામે મહાનગરપાલિકાનું તંત્ર કામ કરી રહ્યું છે એમાં ઘણી બધી ક્યાંક ને ક્યાંક કચાશો છે. ગોકળગતિએ કામ થઈ રહ્યું છે. શહેરમાં ઘણી બધી જગ્યાએ ફૂટપાથના કામો અધૂરા છે, મેટ્રોની કામગીરી થઈ રહી છે, ત્યાં માટી પુરાણના કામો પણ થઈ રહ્યા છે. એટલે ત્વરિત જે કંઈ કામો છે એ મોન્સૂન પહેલાં થઈ જાય અને કોઈ પણ રાહદારીને કે કોઈ પણ સુરતીજનોને તકલીફ ના પડે એવા પ્રયત્નો મહાનગરપાલિકાની ટીમ કરે એવી અપેક્ષા રાખીએ છીએ. અને સુરતીજનોને એક જ કહેવા માંગુ છું કે આપને જ્યાં પણ નાના મોટા આવા સમસ્યાની તકલીફો લાગતી હોય તો અવશ્ય મહાનગરપાલિકાની ટીમને જાણ કરો, એમને ફરિયાદ કરો. ઓનલાઈન એપ્લિકેશન છે, અન્ય પણ સુવિધાઓ છે, તો તત્કાલ આવી કોઈ પણ બાબત રિપેરિંગ થાય તો કોઈની જાનહાનિ ના થાય. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.